સયાજીગંજ પરશુરામના ભટ્ટા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરાઈ। સ્થાનિકો દ્વારા તરાપાની પૂજા અર્ચના કરી નારિયેળ વધેર્યું હોય તેવી પ્રથમ ઘટના વડોદરામાં ગત વર્ષે 3 વખત પૂરના પાણી શહેરભરમાં ફરી વળ્યા હતા, જેમનો ભય આજે લોકોને સતાવી રહ્યો છે। હવે શહેરમાં ચોમાસું બેસવાની ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરના સયાજીગંજ પરશુરામના ભટ્ટા વિસ્તારના નાગરિકો દ્વારા પૂર આવે તો સુરક્ષિત બહાર નીકળાય તે માટે તરાપાની પૂજા કરી હતી। કદાચ ગુજરાતમાં આવી પહેલી ઘટના હશે। કદાચ નવાઈ લાગશે। ગત વર્ષે વડોદરામાં આવેલા પૂર દરમિયાન સુરક્ષિત બહાર નીકળવા માટે વિસ્તારના લોકો માટે તરાપો જ બચાવનું સાધન હતો, જેથી આ વખતે ના કરે નારાયણપુર જેવી સ્થિતિનું નિર્માણ થાય તો આ તરાપો નાગરિકોના બચવા માટેનું સાધન બને તે માટે આજે તરાપાની પૂજા કરી હતી। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગત વર્ષે પૂર દરમિયાન પાલિકા તંત્ર દ્વારા જરૂરી સહાય મળી ન હતી, ત્યારે તેમણે 10 થી 12 લોકોને ભરાયેલા પાણી અને મગરોથી સુરક્ષિત બહાર કાઢવા માટે એકમાત્ર તરાપો જ હતો, જેથી સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કર્યું છે। અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિશ્વામિત્રી સાફ સફાઈ અને ઊંડી કરવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા બાદ પણ લોકોના મનમાંથી પૂરના પાણીનો ભય ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો। આ અકોટા વિધાનસભામાં આવેલું ઝુલતા પુલ રણજીતનગર એરિયા છે અને અમે વિસ્તારના લોકોને કહેવા માંગીએ છીએ કે અમે આજે તરાપાની પૂજા કરી છે અને પબ્લિકમાં એવો મેસેજ જવો જોઈએ અને પબ્લિકને પણ ખબર છે કે કોર્પોરેશન કે તંત્રના ભરોસે બેસવું નહીં। જેને કોને પણ પબ્લિક અંદર મદદ કરવી હોય તો એ દિલથી મદદ કરે અને જેને કોને બી જીવ બચે એના માટે અમે આજે તરાપાની પૂજા અર્ચના કરી છે। અને કદાચ આ ગુજરાતમાં પહેલો કિસ્સો હશે જે તરાપોની પૂજા કરી છે। પાલિકા તો સારી કામગીરી કરે, તમને ક્યાં પ્રોબ્લેમ નડે છે? પાલિકા તો સાહેબ બતાવવામાં કામગીરી કરે છે, પબ્લિક માટે કશી કોઈ જાતની કામગીરી છે નહીં સાહેબ। ગયા વર્ષે અંદાજે 12-13 ફૂટ પાણીમાં અમે રહ્યા છે। ગયા વર્ષ અમે તો છેલ્લા જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી એ પરિસ્થિતિ અમારાથી ભૂલાય નહીં, એટલે ના છૂટકે અમારે આજે આ પૂજા અર્ચના કરવી પડી છે તરાપાની। તમારા ધારાસભ્ય તમારી પડખે જ છે ને? અમારા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ સાહેબ પણ કીધું હતું કે ભાઈ બાળ તો આવવાની જ છે, એટલે અમારે ધારાસભ્યનો માન સન્માનથી રાખીને વિસ્તારના લોકોને અમે સાવચેત કર્યા છે કે ભાઈ જેને કોને મદદ થશે એ તરાપોનો ઇસ્તેમાલ કરી શકે છે। આમ નાગરિકને શું મેસેજ આપવા માંગશો પાલિકા માટે? પાલિકાનો ભરોસે બેસવું નહીં। આમ નાગરિકને બધાને જ ખબર છે પાલિકા કોઈની મદદે આવતું નથી અને આવવાનું પણ નથી। જાત મહેનત જિંદાબાદ। તમે તરાપો કઈથી લાયા? તરાપો એ ગયા વર્ષનો જ છે, અહીંયા પડી રહેલો, તો એની અમે સાફ સફાઈ કરીને પૂજા અર્ચના કરી।